અમે બીજું એક કામ કરવા જઈ રહ્યા છીએ કે જેમ અલગ પ્રકારની કેટેગરી લાવે, આપણે અનામત આંદોલનની અંદર સફળ થયા અને જે 10% ઈડબ્લ્યુએસ આપણને મળ્યું અને લાખો આપણા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં લાગ્યા, તો કેટલો ગર્વ છે આપણા બધાને। આજે ઘણા લોકો અમને ફોન કરીને કહે છે કે લાલજીભાઈ લાખ લાખ અભિનંદન છે કે આ ઈડબ્લ્યુએસના કારણે તમે બધા લડ્યા, એના લીધે અમારા દીકરા દીકરી નોકરીમાં લાગ્યા। તો એવું ને એવું બીજું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ આપણા રાજકીય ભાઈઓ બહેનો માટે। કયું કે ચૂંટણીની અંદર 10% અનામત એમાં પણ અમને આપો। તૈયાર છો? જો આટલી બધી અનામતની કેટેગરી હોય તો આપણા કેટલા પણ ભાઈઓ એવા છે કે જેને અનામતમાં આવતા હોય, તો રાજકારણમાં પણ 10% જોઈએ કે ના જોઈએ? તો રાજકારણની અંદર પણ આપણા 10%ની એક કેટેગરી બનાવીને એમને પણ એ રીતે સીટોની વહેંચણી કરવામાં આવે તો આપણે જે હમણાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગઈ એમાં ઘણો બધો આપણો અન્યાય થાય ભાઈ, તો એ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ। અને